મારા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. આ વચનામૃત છે એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વયંની પરાવાની છે અને એ કલ્યાણકારી અમૃત વચનો છે. માટે સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી છે એવી, જે અવૈદિક છે, જે ધર્મરહિત છે, જે ફેક છે, જે ધર્મના નામે અધર્મ પાખંડ ચલાવીને જગતને સમાજને સરેઆમ છેતરનારી છે એવી આ વિમુખ સંસ્થાઓથી શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પાને પાને સાવધાન કર્યા છે. તો આવો વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન આ તમામ વિમુખ સંસ્થાઓ માટે શું કહે છે એ જાણીએ, સાંભળીએ. નંબર 1, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓ અમારી સમજણને વિશે દોષ જોનારા છે, માટે વિમુખ છે, અધર્મી છે. વચનામૃત ગઢડા મધ્યનું 53મું. નંબર 2, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓ અમારાથી વિમુખ છે, માટે આ વિમુખોનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જ જાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 14મું. નંબર 3, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓ અમારા ધર્મને ખોટા કરનારા, અમારા ધર્મની ધર્મભંગ વાત કરનારા અસુરો વિમુખો છે. અમારા વચનદ્રોહીઓ છે, અમારા ગુરુદ્રોહીઓ છે. આવા અસુરોનો પક્ષ લેવો નહીં, આવા અધર્મીઓની વાતોમાં આવવું નહીં, આવા અધર્મીઓની વાતોને ખોટી કરી નાખવી. વચનામૃત ગઢડા પ્રથમનું 77મું. માટે આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. અહીં આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના કલ્યાણકારી અમૃત વચનોને બ્રેક. વધુ આવતા વિડીયોમાં. ભક્તો, મારા મુખની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી મારા શબ્દો આપણને બરોબર ન સમજાયા હોય તો તે બદલ આપ મને ક્ષમા કરશો જી. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ. હિતેશ શ્રી વાળાના. જય શ્રી સ્વામિનારાયણ.